તો મિત્રો જોઈ લો મેડીમાના દર્શન કરી લો. તો આપણે આજ મેડીમાના દર્શન કરવા વિડીયો બનાવ. હાલો આપણે જઈએ હવે દરિયામાં. પાણી મેચી બતાવ્યું શાક આવે એ બતાવીશું છેલ્લે. જો દરિયામાં કાંઈ આવ્યું નહીં, ખાલી મેડીમાના દર્શન થાય. સ્ટાર્ટિંગમાં મેઘદી આપણે વેસતો લાવીને રેસીપી બનાવી છે તમારી માટે, કેમ કે આપણે દરિયામાં કાંઈ મચ્છી આવી નથી, કાંઈ બતાવ્યું નહીં. બરાબર, આગળ આપણે ગામમાં વેસતું લાવીને ખાગાનું રેસીપી બનાવવાની છે, એ મેકવાની છે. બરાબર, હાલો તમને બતાવીએ આગળ. તો આવી રીતે પરીબેન સારો ભેગો કરે છે મીંદડી હાટું. કા પરીબેન? મીંદડી હાટું ભેગો કરો. તમે ફટાફટ સારું કરવા મળો ભાઈ. સાફ કરવાનું ચાલુ છે ભાઈ. પરીબેન ખવડાવે મીંદડીને, દાંતે કરડી જાય હાથ. મિતભાઈ તમારે ખાવાનું છે ખાવું? તમે ખાવ એમ? હવે પાણી રેડી દીધું છે આપણે. તેરી બેન હાથ ધોઈ નાખો તમે ફટાફટ. જો અમારો બુલકા કેટલા બધા જોવા પગી જશે. 1 2 3 4. એ કાળે હા આમ આમ કરો. હા ટાટા કરો બસ એમ ટાટા. હા હાલો હવે સરસ મજાની ડુંગળી કપાઈ જશે. મસાલાની પડી આવી જશે. જો આવી જુ જીરું બીરું પાંદડા ભાજ્યા કેટલા છે? ભાજ્યા નાખો નાખો થોડાક. ભાજ્યા આવી જા, જીરું આવી ગયું, તજ આવી ગયું, મરચું આવી ગયું, પાંદડું આવી ગયું, પાંદડા બી આવી જાય. ચાલો તો નાખે છે, હવે એડ કરે છે મસાલો. નાખી ગયો પકાવો સરસ મજાનો. આમ રખે બખવું છે. હાલો હવે ડુંગળી નાખે છે. વેટકામાં લીખેરી નાખો ભાઈ. બસ એમ સરસ મજાની ડુંગળી નાખીને હલાવવા મળ્યા છે. આવી રીતે આવો કલર બગડ્યો છે. ટમેટા નાખી દીધા છે સરસ મજાના. ટમેટા એડ કરી નાખ્યા છે. હળદર નખાય છે હવે 2 ચમચી. ધવાડા બહુ આવે ભાઈ. બધું ધવાડા તો આવે જ. મીઠું નાખે છે થોડુંક રાખજો, ઓછું ખારું નથી જાય. ઓછું રાખજો, અમે બહાર હાલ નાખી દે. હાલો એટલું નમક હાલો નાખો. મરચું નાખી દીધું. એક ચમચો પાણી નાખો. થોડી વાર હલાવો. બરોબર, એક ચમચો પાણી રેડીને હલાવવાનું ઘડીક વાર. હવે આપણે છે ને આવડવા નાખી દેવાનું છે ફોડવા. તો આવી રીતે થોડાક નાખી દેવાના. હવે
નાખી દો અંદર એ હારો નાખી દેવાનું હતું ભાઈ આવી રીતે હલવાનું 5 થી 10 મિનિટ હલવા દેવાનું પછી પાછું પાણી રેડી દેવાનું બરોબર ઢાંકીને મેકી દીધું છે હવે બને ઉતારે તેવા બતાવીએ બરોબર હાલો એટલો આગળ પછી બતાવીએ બની જાય પછી આવી રસોઈ આપણી બની ગઈ છે સરસ મજાની કા મિતભાઈ મસ્ત બની ને હવે આવી બની ગઈ છે ખાવાનું મન થાય એવું છે ને ભાઈ ચાલો આપણે હવે ભાણામાં લેવા મળીએ આપણી રેસીપી બની કેવી લાગી કેવી નહીં કોમેન્ટમાં કહેજો ભાઈ બનો હંધાય આવી રીતે છે હાલો સરસ જો મિત્રો આપણે ભાણામાં આપી દીધું છે સરસ મજાનું રસો આપે છે હાલો કેવો વિડીયો લાગ્યો કેવો નહીં કહેજો મિત્રો હાલો આપણે હવે આગળ બતાવીએ લગભગ તો પૂરો જ થાય આગળની રેસીપી કેવી લાગી કેવી નહીં કોમેન્ટમાં કહેજો બરોબર આપણું શાક બનાવ્યું છે સરસ મજાનું કેવું નહીં કેવું બીનું નહીં કોમેન્ટમાં કહેજો મિત્ર આજનો વિડીયો હવે અહીં લો પૂરો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બાય